આજનો આપણો ટોપિક છે સ્મોલ એન્જિન ડિસ્પ્લેસમેન્ટ કેલ્ક્યુલેશન. એન્જિન કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું, એટલે કે એન્જિનના આપણે જે સીસી આવે છે તે કેવી રીતે ફાઇન્ડ કરવા. તેની માટે સૌથી પહેલાં આપણે પિસ્ટન એન્જિન ડેફિનેશન્સ, કેટલીક જે પિસ્ટન એન્જિન માટેની જે ડેફિનેશન્સ છે તે આપણે સમજી લઈએ. તો સૌથી પહેલું છે ટીડીસી, ત્યારબાદ બીડીસી, સ્ટ્રોક, બોર, ઇન્ટેક વાલ્વ ને એક્ઝોસ્ટ વાલ્વ. આ દરેક ટોપિક વિશે આપણે પહેલાં તો ચર્ચા કરેલી જ છે, પરંતુ ટીડીસી, બીડીસી, સ્ટ્રોક, બોર, ઇન્ટેક વાલ્વ ને એક્ઝોસ્ટ વાલ્વ શું છે તેના વિશે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. તો નોમેનક્લેચર ફોર એન્જિન તે જોઈ લઈએ આપણે. તો સૌથી પહેલાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એક સિલિન્ડર છે જેની અંદર ઇન્ટેક વાલ્વ ને એક્ઝોસ્ટ વાલ્વ આપેલા છે. અહીંયા જે પિસ્ટન જ્યારે સૌથી ઉપરની ટોપમોસ્ટ પોઝિશન ઉપર પહોંચશે તો તેને આપણે ટીડીસી એટલે કે ટોપ ડેડ સેન્ટર, અને સૌથી નીચે જે આવશે તેને કહેવામાં આવે છે બોટમ ડેડ સેન્ટર. એટલે કે પિસ્ટન જે ટીડીસીથી બીડીસી સુધી જે ટ્રાવેલ કરે છે રેસિપ્રોકેટિંગ મોશન, તેને આપણે સ્ટ્રોક કહીએ છીએ, જેને આપણે સ્ટ્રોક લેન્થના નામે ઓળખીએ છીએ. પિસ્ટનનો ડાયામીટર એ જે સિલિન્ડર ડાયામીટરની અંદર જે આપણે ફરી રહ્યો છે, એટલે કે સિલિન્ડર ડાયામીટર જે છે તેને આપણે બોર ડાયામીટર કહીએ છીએ. એટલે કે બોર ડાયામીટર જે છે એ કેપિટલ ડી કહેવામાં આવશે, જ્યારે પિસ્ટનનો જે ડાયામીટર છે તેને આપણે સ્મોલ ડી કહીશું. જ્યારે સ્ટ્રોક લેન્થ જે છે એ સ્ટ્રોક લેન્થને આપણે કેપિટલ એલના નામે ઓળખીશું, કેપિટલ એલ. એક્ઝોસ્ટ વાલ્વ એ એક્ઝોસ્ટ ગેસીસને બહાર કાઢવાનું કાર્ય કરે છે. ઇન્ટેક વાલ્વ જે એર ફ્યુલ મિક્સચર અથવા તો એરને અંદર દાખલ કરવાનું કાર્ય કરે છે. હવે અહીંયા બે ચર્ચા કેમ થઈ રહી છે, કારણ કે ડીઝલ એન્જિન હશે તો ફક્ત એર અંદર દાખલ થતી હશે, અને પેટ્રોલ એન્જિન હશે તો એર એન્ડ ફ્યુલ બંને દાખલ થતું હશે એકસાથે. હવે આપણે એન્જિન મેઝરમેન્ટ વિશે સમજીએ. તો કે ટીડીસી એટલે કે ટોપ ડેડ સેન્ટર. અહીંયા આપણે સિલિન્ડરમાં જોઈ રહ્યા છીએ કે પિસ્ટન ધારો કે સૌથી ઉપરની પોઝિશને પહોંચે તો પિસ્ટનનો જે હેડ જ્યાં સૌથી ઉપર હોય તેને આપણે ટીડીસી એટલે ટોપ ડેડ સેન્ટર કહીએ છીએ. જ્યારે પિસ્ટન સૌથી નીચે જ્યાં આવે, એટલે કે નીચે જ્યારે આવે ત્યારે પિસ્ટનનો જે હેડ હશે જે જગ્યાએ હશે તેને આપણે બીડીસીના નામે ઓળખીએ છીએ. આ પ્રમાણે ટીડીસીથી બીડીસી વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તેને આપણે સ્ટ્રોક એટલે કે સ્ટ્રોક લેન્થના નામે ઓળખીએ છીએ. એટલે કે ટીડીસી એટલે ટોપ ડેડ સેન્ટર, બીડીસી એટલે બોટમ ડેડ સેન્ટર, બોર એટલે ડાયામીટર ઓફ ધીસ સિલિન્ડર, અને સ્ટ્રોક એટલે ડિસ્ટન્સ બિટવીન ધ ટીડીસી એન્ડ બીડીસી. ટોપ ડેડ સેન્ટર અહીંયા આપણે ઇઝીલી સમજી શકીએ છીએ કે પિસ્ટન સિલિન્ડરમાં જે સૌથી ઉપરની પોઝિશને પહોંચ્યો છે ત્યાંથી હવે સિલિન્ડર હેડ અને પિસ્ટન હેડ બંને વચ્ચેનું જે અંતર છે તેને આપણે ક્લિયરન્સ વોલ્યુમના નામે પણ ઓળખીએ છીએ, જે આપણે આગળ સમજેલા છીએ. બીજી વસ્તુ કે જે પિસ્ટન હેડ છે, બરાબર, ત્યાંથી સિલિન્ડર હેડ વચ્ચેનો જે સેક્શન છે તેને આપણે કમ્બસ્શન ચેમ્બરના નામે પણ ઓળખીએ છીએ. હવે કમ્બસ્શન ચેમ્બર જે છે એ વેરિડ થતું રહે છે, કારણ કે પિસ્ટન જે છે એ અંદર સિલિન્ડરમાં રેસિપ્રોકેટ થાય છે, એટલે કે વોલ્યુમ ઓફ ધ સિલિન્ડર ઇટ કેન બી વેરિડ. વેરિડ એટલે ચેન્જ થતું રહે છે. હવે જે પિસ્ટન સૌથી ઉપર સિલિન્ડરમાં જે સૌથી ટોપમોસ્ટ પોઝિશન ઉપર પહોંચે તેને આપણે ટોપ ડેડ સેન્ટર એટલે કે ટીડીસીના નામે ઓળખીએ છીએ. તેવી જ રીતે બીડીસી એટલે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ પિસ્ટન જ્યારે સૌથી નીચે સિલિન્ડરમાં સૌથી નીચેની તરફ જ્યાં આવશે તેને આપણે બીડીસી એટલે બોટમ ડેડ સેન્ટરના નામે ઓળખીએ છીએ. એટલે કે સિલિન્ડરનો ડાયામીટર અહીંયા આપણે જોઈ શકીએ છીએ બોર ડાયામીટર એટલે વ્યાસ. જ્યારે પિસ્ટન જ્યારે ટીડીસીથી બીડીસી સુધી આવે તેને આપણે સ્ટ્રોક લેન્થના નામે ઓળખીએ છીએ. હવે આપણે આનાથી આગળ વધીશું તો કે સ્મોલ એન્જિન ડિસ્પ્લેસમેન્ટ કેલ્ક્યુલેશન. એટલે કે એન્જિન ડિસ્પ્લેસમેન્ટનું કેલ્ક્યુલેશન એટલે કે સીસી કેવી રીતે ફાઇન્ડ કરવા. હવે અહીંયા આપણે એક નાનકડા એન્જિનની ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવાનું છે, એટલે આપણે અહીંયા સ્મોલ એન્જિન ડિસ્પ્લેસમેન્ટ કેલ્ક્યુલેશન જોયેલું છે, બરાબર. આગળ કેટલાક વિડીયો આપણે ગુજરાતી ને હિન્દી બંને લેંગ્વેજમાં આપણે જોઈશું, જેના કારણે જે લોકોને પણ પ્રોબ્લેમ થતી હોય તો તે લોકોને માટે આપણે હિન્દીમાં પણ લેક્ચર્સ મૂકવાના છીએ, અને આગળ પોસિબલ હશે તો ઇંગ્લિશમાં પણ લેક્ચર્સ મૂકીશું. હવે સૌથી પહેલું કે ફોર્મ્યુલા ફોર એ સક્સેસફુલ કેલ્ક્યુલેશન. હવે અહીંયા આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે જે બોર ડાયામીટર કેપિટલ ડી છે, જે કેપિટલ ડી છે એ અહીંયા 3.25 સેન્ટીમીટર આપેલો છે, જે બોર ડાયામીટર છે. જ્યારે સ્ટ્રોક લેન્થ જે છે 3.375 સેન્ટીમીટર 3.375 સેન્ટીમીટર આપેલ છે, બરાબર. એ પ્રકારે આપણે જોવા જઈએ તો આપણું અહીંયા ડાયામીટર બને છે 3.25 સેન્ટીમીટર, અને કેપિટલ એલ એટલે કે સ્ટ્રોક લેન્થ બને છે 3.375 સેન્ટીમીટર. હવે આપણી પાસે જે આપણું સૂત્ર હતું કે સિલિન્ડર ડિસ્પ્લેસમેન્ટ એટલે કે વોલ્યુમ ઓફ ધ સિલિન્ડર ક્યુબિક કેપેસિટી ઓફ ધી સિલિન્ડર, ક્યુબિક કેપેસિટી ઓફ ધી સિલિન્ડર આપણે ફાઇન્ડ કરવું હોય તો π/4 d²L એટલે કે π/4 એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ π/4 પછી મલ્ટીપ્લાય બાય બોર સ્ક્વેર લખ્યું છે. બોર એટલે ડાયામીટર,
કે જે ડાયામીટરનો સિલિન્ડર ડાયામીટરનો જે સ્ક્વેર છે એટલે કે બોરનો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય સ્ટ્રોક લેન્થ એટલે કે કેપિટલ એલ. આવી રીતે સિલિન્ડર ડિસ્પ્લેસમેન્ટનું આપણું સૂત્ર બને છે π/4 d² L. π/4 d² L. તો હવે આપણને આ સૂત્ર ખબર પડી ગઈ હશે કે સિલિન્ડરનું જે વોલ્યુમ છે એટલે કે ક્યુબિક કેપેસિટી ફાઇન્ડ કરવા માટેનું આપણું સૂત્ર છે π/4 d² L. તો હવે ફોર્મ્યુલા ફોર અ સક્સેસફુલ કેલ્ક્યુલેશન એટલે કે હવે આપણે કેલ્ક્યુલેશન કરવા તરફ આગળ વધીએ તો સિલિન્ડર ડિસ્પ્લેસમેન્ટ. હવે પાઈની કિંમત આપણને ખબર છે 3.14, કાં તો આપણે પાઈ પણ લઈએ કાં તો 22/7 લઈએ, બરાબર. એ આપણે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. જ્યારે આપણે અહીંયા બોર ડાયામીટર આપણે જોયો કે d² એટલે કે 3.25નો સ્ક્વેર, બરાબર, જે સેન્ટીમીટરમાં છે. સ્મોલ એન્જિન છે એટલે આપણે 3.25 લીધું છે. મલ્ટીપ્લાય બાય સ્ટ્રોક લેન્થ 3.375 સેન્ટીમીટર, 3.375 સેન્ટીમીટર ડિવાઈડ બાય 4. હવે આપણે જોઈએ કે જે હતું, બરાબર, તેને આપણે શું કર્યું તો કે ઇંચમાં કન્વર્ટ કર્યું. જેને આપણે શું કર્યું તો કે ઇન ક્યુબ એટલે શું તો કે જે સેન્ટીમીટર છે, કારણ કે આપણે અહીંયા ઘન શોધવાનો છે તેનો વોલ્યુમ ઓફ ધ સિલિન્ડર. જેના કારણે આપણે શું કર્યું તો કે તેનો જ્યારે 3.14 તો 3.14 એમને એમ મૂક્યા, 3.25નો સ્ક્વેર કર્યો તો 3.25નો સ્ક્વેર આપણને મળ્યો 10.5625 એટલે કે 10.5625 મલ્ટીપ્લાય બાય 3.375 ડિવાઈડ બાય 4, બરાબર. હવે અહીંયા સુધી તમને ખબર પડી ગઈ હશે. અહીંયાથી આપણે આગળ વધીએ તો ઉપરનાનો જે ગુણાકાર છે કે 3.14 ગુણ્યા 10.5625 ગુણ્યા 3.375 ડિવાઈડ બાય 4 બરાબર શું થશે તો કે 111.9309 ભાગ્યા 4, બરાબર. હવે આ જે વસ્તુ છે ફરીથી આપણે આને રિપીટ કરીએ એટલે તમને ધ્યાનમાં આવી જાય કે શું છે કે આપણું અહીંયા જે પિસ્ટન એટલે કે સિલિન્ડર કેલ્ક્યુલેશન, જે સિલિન્ડરના વોલ્યુમ માટેનું જે કેલ્ક્યુલેશનનું સૂત્ર છે આપણું શું છે તો કે π/4 d² L. હવે ડી જે છે આપણો એ શું છે તો કે 3.25 અને સ્ટ્રોક લેન્થ શું બનશે આપણી તો કે 3.375. અહીંયા સુધી ક્લિયર હશે, બરાબર. તો આપણે આગળ વધીશું. હવે જે આપણું સૂત્ર છે તેની અંદર આપણે આગળ વધીએ તો આપણું સૂત્ર જે છે કે π/4 d² L. તો કે π/4 d² L. તો અહીં આપણે જોઈ શકીએ છીએ પાઈની કિંમત આપણે 3.14 લીધેલી છે, અપોનમાં 4 લીધા છે. ડીનો સ્ક્વેર છે આપણે કેટલો લીધો તો કે 3.25, એનો સ્ક્વેર કરી દીધો આપણે. જ્યારે મલ્ટીપ્લાયમાં આપણે જે પણ છે સ્ટ્રોક લેન્થ તો કે 3.375 સેન્ટીમીટર, બરાબર. હવે આ જે વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરી તેની તે જ આપણે અહીંયા મૂકેલી છે. હવે આપણે ફરીથી આગળ વધીશું. તો આનાથી આગળ વધતી વખતે આપણે હવે ધ્યાનમાં લઈએ તો કે 3.25 જે છે એ 3.25નો સ્ક્વેર આપણે કેટલો કર્યો તો કે 10.5625. બાકી 3.14ની વેલ્યુ એમની એમ છે અને 3.375ની વેલ્યુ એમની એમ છે. ડિવાઈડ બાય 4 છે તો ડિવાઈડ બાય 4 અહીંયા પણ છે. હવે જ્યારે આપણે 3.14 ગુણ્યા 10.5625 મલ્ટીપ્લાય બાય 3.375 ડિવાઈડ બાય 4 કરીશું એટલે કે 111.93609 ભાગ્યા 4 ડિવાઈડ બાય 4 એટલે કે આપણી પાસે આન્સર આવે છે 27.984 એટલે કે આશરે કેટલા થયા 28. એટલે આપણે એવું કહી શકીએ કે આ જે સિલિન્ડર છે કેટલા સીસીનું હોઈ શકે 28 સીસી એટલે કે ક્યુબિક સેન્ટીમીટર, ક્યુબિક કેપેસિટી. કેટલાક લોકો આને ક્યુબિક કેપેસિટી પણ કહે છે અને તેનું રિયલ નામ જે છે એ છે ક્યુબિક સેન્ટીમીટર. એટલે કે કેટલા ક્યુબિક સેન્ટીમીટરની કેપેસિટી છે તો કે એક વખત જે સિલિન્ડર જે છે તેનું ટોટલ વોલ્યુમ જે પણ છે એ ટોટલ વોલ્યુમ તો કે 28 સીસીનું હોઈ શકે છે, બરાબર. ખબર પડી અહીંયા સુધી? તો આ થયું કે સીસી કેવી રીતે ફાઇન્ડ કરવા. હવે આપણે એક વસ્તુ સમજીએ કે આ વસ્તુને આપણે ફરીથી રિપીટ કરીએ એક વખત, જેના લીધે તમે આને સરળતાથી સમજી લેશો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણું સિલિન્ડર ડિસ્પ્લેસમેન્ટનું સૂત્ર આવ્યું π/4 d² L, બરાબર. તો π/4 d² L. તો અહીંયા આપણી માટે શું છે કે π/4 તો આપણી પાસે છે,
ડી એટલે બોર ડાયામીટર કેટલો થઈ ગયો આપણી પાસે 3.25 અને સ્ટ્રોક લેન્થ આપણી પાસે કેટલી છે તો કે 3.375 બરાબર. તો એ વસ્તુ જ આપણે કિંમત અહીંયા આપણે પુટ કરી, તો એ જ્યારે પુટ કરી આપણે વેલ્યુ તો આપણે અહીંયા મેળવી શક્યા કે 3.14 3.25નો વર્ગ, કારણ કે પાઈની કિંમત તો આપણે 3.14 લીધી, પરંતુ 3.25નો વર્ગ એટલે લીધો કારણ કે એ શું છે બોર ડાયામીટર, એનો આપણે વર્ગ લીધો અને 3.375 ડિવાઈડ બાય 4. તો આનાથી આગળ આપણે વધ્યા તો 3.14 એમને એમ લીધા આપણે, મલ્ટીપ્લાય બાય 3.25નો જે વર્ગ તમે કેલ્સીમાં કરશો એટલે તમને શું જવાબ મળશે તો કે 10.5625 કેટલો મળશે 10.5625 જે તમે અહીંયા જોઈ શકો છો. બાકીની વેલ્યુ એમની એમ અહીંયાથી ઉપર આવી ગઈ બરાબર. જ્યારે આપણે એનો જવાબ ઉપરનાનો ગુણાકાર કર્યો તો 111 એટલે કે 111.93609 ડિવાઈડ બાય 4, જેનું આપણે કેલ્ક્યુલેશન કર્યું તો આપણને શું જવાબ મળ્યો તો કે 27.984 27.984. તો કે 27.984 એનો મતલબ એવો થયો કે નિયરેસ્ટ કેટલા સીસી આવ્યા તો કે 28 સીસી આવ્યા. કેટલા સીસી આવ્યા 28 સીસી, એટલે કે આ જે સિલિન્ડર છે એ કેટલા સીસીનું થયું 28 સીસી. સપોઝ કે આ 4 સિલિન્ડર એન્જિન હોય, કેટલા સિલિન્ડર 4 સિલિન્ડર એન્જિન, તો શું થશે આને કેટલા વડે ગુણી નાખવાના 4 વડે, એટલે કે કેટલા થશે તો તમે જોઈ શકો છો આ કેટલા સીસીનું એન્જિન થઈ શકે છે 112 બરાબર. કેટલા સીસીનું એન્જિન થશે 112 સીસી. એનો મતલબ એવો થયો કે આખું એન્જિન જે છે 112 સીસી, પરંતુ આ સ્મોલ એન્જિન છે જેના કારણે. આવી રીતે તમને 2-3 દાખલા આપવામાં આવે છે કે જે તમે કેલ્ક્યુલેટ કરજો બરાબર, કે જે તમને એક્ઝામ્પલની અંદર આપેલા છે. તો એક તમે ટ્રાય કરી શકો છો, તમે કોઈપણ તમારા સીસી અને તમે કોઈપણ તમારા બોર ડાયામીટર અને કોઈપણ સ્ટ્રોક લેન્થ લઈ શકો છો. તો એક તમારી પાસે છે કે બોર ડાયામીટર 10 છે અને સ્ટ્રોક લેન્થ 12 છે. બોર ડાયામીટર 10 સેન્ટીમીટર છે અને સ્ટ્રોક લેન્થ 12 સેન્ટીમીટર છે. ત્યારે સિલિન્ડરના સીસી કેટલા થશે એ ફાઇન્ડ કરો બરાબર. સિંગલ સિલિન્ડર છે. અને બીજું છે કે જેમાં બોર ડાયામીટર 7.5 સેન્ટીમીટર છે અને સ્ટ્રોક લેન્થ 8 સેન્ટીમીટર છે. અને આ જે સિલિન્ડર એન્જિન છે 3 સિલિન્ડર એન્જિન છે. કેટલા સિલિન્ડર એન્જિન છે 3 સિલિન્ડર એન્જિન છે. આ બંને દાખલા સોલ્વ કરજો તો તમને કેવી રીતે જવાબ મળે છે તેના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.